રાધે રાધે મિત્રો, આજે છે મિત્રો ઉતાણીનો એટલે કહેવાય કે આજે છે મસ્ત મજાનો એક તહેવાર અને કાલે થાય છે હોળી એટલે કે ધૂળેટી થાય છે કાલે અને આજે છે હોળી અને આપણે ઘણા દિવસથી વ્લોગ પણ નથી આવ્યો, કીધું હોળી આવે છે તેનો આપણે વ્લોગ બનાવવો છે એટલે આજે છે આપણે ઉતાણી અને ઉતાણીના દિવસે તો મિત્રો સાંજે બધા આખા ગામના લોકો બધા ભેગા થઈને ઉતાણીમાં દર્શન કરવા માટે જતા હોય છે પણ એ પહેલા જે આપણે ઉતાણીમાંના સાણા લઈ આવે એ નાના નાના બાળકાઓ 10-15 દિવસ અગાઉ બધી ગામમાં આટા મારતા હોય છે ખેલીઓ લઈ લઈને પછી સાણા બધીથી ભેગા કરીને આજે છે ઉતાણી એટલે આજે મોટું એવું મેદાન હોય એવી જગ્યામાં સાણાનો ઢગલો કરી છે અને ત્યાં એટલે પછી ત્યાં આપણે પગે લાગવા જવાનું છે. અને હા મિત્રો, આપણો ભાઈનો છોકરો હોરાજો છે એટલે કે સાગરભાઈનો છોકરો હોરાજો પણ છે તો આપણે ત્યાં પણ જવાનું છે, તો તમે બધા વિડીયોમાં બન્યા રહીજો અને સાંજે આપણે ઉતાણીમાંના દર્શન તમને બધાને કરાવી દઈએ. તો આવતા રહેશે અત્યારે સાગરભાઈના ઘેરે અને સાગરભાઈના ઘેરે તો લોટ બાંધવાનું કામકાજ ચાલુ છે, કારણ કે વાળુમાં છે શાક સાપડી અને આપણે બધાને અહીંયા વાળું કરવાનું પણ છે. એટલે આ સાઈડ જો બધા જોવાંડા આપણે બધા છોકરા બધા સાપડી વણે છે પોતપોતાની રીતે, જેવડી ફાવે એવડી બધા પોતપોતાની રીતે મીડા છે સાપડી વણવા. અને લોટ એક સાઈડ બંધાય એટલે સાપડી બીજી સાઈડ વણાતી જાય અને આપણે સાપડી પણ તળાતી જાય. ત્રણ કામ એક કાર્ય ચાલુ થાય એટલે ફટાફટ બધું કામ થઈ જાય. અને બધું કામ થઈ ગયું પછી તો આપણે મિત્રો વાળું કરવા પણ બેસી ગયા. બધા જો મહેમાન આવ્યા બધા હારે પછી આપણે વાળું કરવા બેસી ગયા અને અંધારામાં તો ઘણા કોઈ દેખાતું નથી અને બાજુમાં જ આપણે કાતો વરાજો તૈયાર થઈ ગયો તો એના મામા એને લઈને ઊભા પણ રહી ગયા હતા. હા મિત્રો, તો હાલો હવે આપણે પાછું જવાનું છે વરાજાને લઈ ઉતાણી માએ. અને જો બધા ફોટો વારા ફરતી બધા ફોટોની પાડવા મળ્યા છે ને આપણે જવાનું છે હવે તૈયાર થઈ ગયું છે એટલે ઉતાણી માએ પગે લાગવા માટે. એટલે જો રાહુલભાઈ શું કહે છે? તો હવે આપણે ઉતાણીમાંથી થોડાક જ સેટા છે, કારણ કે ઉતાણીમાં આપણે ઘરની બાજુમાં છે એટલે ફટાફટ આપણે ઉતાણીમાં અહીંયા પગી ગયા. બાકી કેમ પણ આપણા વિડીયો કેવો લાગે? હે મજા આવે? હે ફાઇનલી જો હવે આપણે ઉતાણીમાં એ પગી ગયા છીએ. અને હા મિત્રો, વરાજાને પણ ફટાફટ જો હવે આટા ફેરવા માંડ્યો છે, કારણ કે નાનું બાળક હોય એટલે એને ફટાફટ આટા ફેરવા પડે, કારણ કે તાપ એટલો લાગતો હોય છે. એટલે આપણે પગે પણ લાગી લીધું છે ને જે શ્રીફળ આણ્યું હોય એ શ્રીફળને એક ગાયે ફળવાનું છે. હાલો નેવલભાઈ, રાજા જે આવવાના હતા એ આવી ગયા ને અત્યારે હવે અમે ઉતાણીમાં ને ઠારવા જઈએ છીએ. હું ને રાહુલભાઈ અને બીજા ઘરના ફેમિલી બધા છે એટલે મેં ને રાહુલભાઈ જો ડોલ હાથમાં એક લઈ લીધી છે અને અત્યારે જઈએ છીએ હવે ઉતાણીમાં ઠારવા. કેમ રાહુલભાઈ? હા, ઠારવા પડે. હાલો તો હવે આપણે ઉતાણીમાં ને ઠારી દઈએ. એક વાત કહેતા તો ભૂલાઈ ગયા, આપણે વરાજાને પગે લગાડીને પછી ખાવાનું હોય છે ખજૂરને ડાળિયા ખાઈને પછી આવ્યા કાં તો બધા વયા ગયા હતા એટલે આપણે ઉતાણીમાં ને ઠારવા માટે આવતા રહ્યા હતા. તો હાલો મિત્રો, હવે ઉતાણીમાં આપણે ઠારી નાખ્યા છે અને મળીશું તમને બધાને આપણે સવારમાં ધૂળેટીમાં. તો જો મિત્રો, આજે છે હોળી અને આજે બીજો દિવસ થઈ ગયો. સાંજે આપણે ઉતાણીમાં ઠારીને પછી સુઈ ગયા હતા અને આજે છે બીજો દિવસ અને છોકરાઓ જો હોળી અત્યારમાં રમવા મળ્યા છે બધા અને આપણને પણ રોળી દીધા છે. ઘડીક વાર કીધું ખમી જાવ, કારણ કે આપણે વિડીયો ઉતારતા હતા એટલે ફોન પર લીધે. અને નેવલભાઈ જો આપણે સડો પહેરીને જાય છે. કા નેવલભાઈ તું રમ્યો કઈ નહીં? કેવી મજા આવે છે? હે મજા આવે છે? હે હાલો રમો તો. You'll find me
ups and downs, just like every different season, yo. Sometimes I'm high, other times I'm barely breathing, though. I always gotta fight and hide from the demons, yo. Negative thoughts are poison, they rot. Head full of flies, so here come the clouds. They'll never stop unless I can swap all the bad for the good in my head when I'm lost. Yeah, so I'ma fake it till I make it. Positive thoughts are overtaken. I got vision. You're finding it harder to breathe. The magic is taking over your mind entirely. I'm the only one that you see. I got what you want, what you need. Before you know it, you are falling deep in love with me. Little sweet spice. Now that I made a love potion for you. Hey, yeah. Made a love potion for you. ફાઇનલી મિત્રો હવે આપણે વાડી આવી ગયા છે એવી હોળી એટલે કે ધૂળેટી રમીને પાછા વાડી આવી ગયા છે કારણ કે હવે જો મોટર ચાલુ છે એટલે આપણે નાહી ધોઈને મજા આવે ને વાડી આવવાની મોટરનું પાણી ગરમ ગરમ આવતું હોય અને કલર બધો વયો જાય એટલે આપણે વાડી નાવા માટે આવ્યા છે ઘીરે તો પાણી થોડું હોય એટલે ઘીરેથી કલર કાંઈ મોઢે જાય ને કારણ કે પાણીની વધારે જરૂર પડે. શું કેવું નરેશભાઈ? અને બાકી તો ધૂળેટી રમવાની કાંઈક અલગ જ મજા આવી ભાઈ. અને ધૂળેટી કહેવાય ને રંગો છે ખીલા રંગ. અને ધૂળેટીમાં શું બીજું કહેવાય આપણે હોલી હે ભાઈ ભૂરા મત માનને કાંઈ. હોલી હે ભૂરા મત માનો. તો કોઈને ખોટું પણ ન લાગવું જોઈએ અને કોઈને દુઃખ પણ ન લાગવું જોઈએ ભાઈ. હોળી છે બધાને પ્રેમથી ખુશીઓથી રમવાનું હોય છે. અને બાકી તો જો આપણને આખા ભરી મૂક્યા છે નરેશભાઈને પણ જોવો રંગ આખો અને મોઢું આખું કાળું મસ જેવું કરી નાખ્યું છે. તમને થોડુંક ફેસ ઓલું લાગતું હશે કાંઈ વાંધો નહીં. હવે આપણે નાઈ નાખીએ ને ક્યાંક ફરવા જવાનું થાય તો આપણે વિડીયોમાં લઈશું. નકર આ વિડીયોને અંતમાં કરી દીજો. વિડીયોની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો અને લાઈક કરી દીજો અને કોમેન્ટમાં જરૂરથી કરજો તમે બધા કેવી ધૂળેટી રમ્યા છો.